તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ જાણ્યા જેવી વાતોમાં। ગિરનાર એટલે કે નવનાથ સિદ્ધ 84ના બેઠક, ગુરુદત્તનું પ્રમુખ સ્થાન, જ્યાં સંત સુરા અને સિંહોનો વસવાટ છે, જ્યાં સર્વ ધર્મ પ્રેમીઓ માથું નમાવે છે। આ જ ગિરનારની ગોદમાં આવેલ સૌરાષ્ટ્રના મુખ્ય શિવાલયોમાંનું એક એટલે કે ભવનાથ મહાદેવ મંદિર। મંદિરનો ઇતિહાસ જાણીએ તો એક દિવસ બ્રહ્માજીએ ભગવાન શંકરને કહ્યું કે હે મહાદેવ, તમે પૃથ્વી પર કોઈ એક જગ્યા પસંદ કરો અને ત્યાં કાયમી નિવાસ કરો, જેથી લોકોનું કલ્યાણ થાય। ભગવાન શંકરે પૃથ્વી પર જગ્યા પસંદ કરવા નજર દોડાવી। હરિયાળીથી લીલુંછમ વાતાવરણ અને રેવતક પર્વત તેમને દેખાયો। આ રેવતક પર્વત એટલે કે આપણો ગિરનાર। ભગવાન શંકર ગિરનાર ક્ષેત્રમાં આવ્યા। બીજી બાજુ માતા પાર્વતીએ મહાદેવને કૈલાસમાં જોયા નહીં। તપાસ કરતાં જાણ્યું કે બ્રહ્માજી અને દેવોએ ભગવાન શંકરને પૃથ્વી પર મોકલ્યા છે। માતા પાર્વતી ગુસ્સે ભરાયા। પોતાના પતિની પાછળ પાર્વતી પણ ગિરનાર ક્ષેત્રમાં આવ્યા, જ્યાં ભગવાન શંકર પ્રગટ થયા તે ભવનાથ મહાદેવ તરીકે આજે જાણીતું છે। તે દિવસ હતો વૈશાખ સુદ પૂનમ। માતા પાર્વતી પણ ત્યાં જ અંબિકા માતા રૂપી સ્થાયી થયા। ભગવાન વિષ્ણુ દામોદર રૂપી તેમજ દેવી દેવતાઓ, યક્ષ, કિન્નર, ગંધર્વો પણ ગિરનારના વિવિધ ભાગોમાં નિવાસ કર્યો। આ રીતે ભવનાથ મહાદેવ તેમજ ગિરનાર ક્ષેત્રમાં અન્ય દેવી દેવતાઓનો નિવાસ થયો। વાત કરીએ મૃગીકુંડની તો કાન્યકુંભજ રાજ્યના રાજા ભોજને વાત મળી કે રેવંતાચલ પર્વતની આજુબાજુ એક હરણી છે, જેનું મોઢું હરણનું અને બાકીનું શરીર સ્ત્રીનું છે। રાજા ભોજે શોધખોળ ચાલુ કરી। રાજા ભોજ આ પ્રાણીને પોતાના રાજમાં લઈ આવ્યા। ત્યારબાદ રાજા ભોજ ઉધર્વ રીતા નામના ઋષિ પાસે જઈને આ પ્રાણીનો ભેદ ઉકેલવાનું કહ્યું। ઋષિએ પોતાના જ્ઞાન થકી વાત કરી, ગયા જન્મમાં હે રાજા, તું સિંહ હતો અને આ પ્રાણી હરણી હતી। સિંહ આ હરણીનો શિકાર કરવા પાછળ દોડ્યો। હરણી ભાગવા જતાં એક કાંટાળી વાડમાં ફસાઈ। માથું વાડમાં અને બાકીનું શરીર સુવર્ણ રેખા નામની નદીમાં પડ્યું અને અંતે તે મૃત્યુ પામી। આ પવિત્ર નદીના પાણીમાં પડવાથી તેનો જે ભાગ પાણીમાં હતો તે એક સ્ત્રી રૂપી થયો અને મોઢું હરણીનું જ રહ્યું। ઋષિના કહ્યા મુજબ રાજાએ તે હરણી જ્યાં મરી હતી ત્યાંથી તેની ખોપરી મગાવી સુવર્ણ રેખામાં પધરાવી અને હરણીનું પૂરું શરીર સ્ત્રીનું બની ગયું। સમય જતાં આ બંને લગ્ન કર્યા। પત્નીના કહેવા મુજબ ભોજે એક કુંડ બનાવ્યો, જેને મૃગી કુંડ કહે છે। શિવરાત્રિની રાત્રે ભગવાન શિવ ખુદ સાધુના વેશે અહીં આવી મૃગીકુંડમાં સ્નાન કરે છે। આજે પણ જૂનાગઢના શિવરાત્રિના મેળામાં સાધુ બાવાની રવેડી નીકળે છે। આ મૃગીકુંડમાં શાહી સ્નાન થાય છે। ત્યારબાદ ભવનાથ મહાદેવની મહાપૂજા થાય છે। આજે પણ આ કુંડના પાણીને પવિત્ર મનાય છે। તો આ હતો ભવનાથ મહાદેવ તેમજ મૃગીકુંડનો ઇતિહાસ। મનુષ્ય જીવનમાં એકવાર જૂનાગઢ આવી ગિરનારી મહારાજના દર્શન કરવા, દામોદર કુંડમાં સ્નાન કરવું તેમજ દર વર્ષે થતી લીલી પરિક્રમામાં આવી ભજન ભોજનનો આનંદ લેવો જોઈએ। જય ગિરનારી મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો। અસ્તુ। હર હર મહાદેવ, જય ગિરનારી।